લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ઘર વિહોણા લોકો માટે આશ્રયસ્થાન શેલ્ટર હોમનું ઇલોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ શેલ્ટર હોમનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને આશ્રય પૂરો પાડવાનું છે તેમજ શહેરમાં રહેતા ઘર વિહોણા લોકોને ક્રમબદ્ધ આશ્રય તેમજ પ્રાથમિક જીવન જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો છે. 520 લોકોને સમાવી શકતું આ શેલ્ટર હોમ 6 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેમાં 12 ફેમિલી રૂમ અને 12 જનરલ સ્ત્રી પુરુષના હોલ ઉપલબ્ધ છે. પીવા માટે આરો પ્લાન્ટનું પાણી, ગરમ પાણી અને લિફ્ટની સુવિધા પણ છે. આ શેલ્ટર હોમનો લાભ બહારગામના એવા લોકો જેઓ નોકરી, ધંધો, વ્યવસાય, છૂટક મજૂરી, ફૂટપાથ પર રહેતા હોય, અભ્યાસ અને મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હોય અને અમદાવાદમાં રહેવાની સુવિધા ન હોય તેવા લોકોને નિઃશુલ્ક રહેવાની સુવિધા અહીં આપવામાં આવશે. આ શેલ્ટર હોમનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને સુપ્રત કરવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ એ કચ્છની જાણીતી સેવાભાવી સંસ્થા છે અને તેના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી સરહદી લખપત તાલુકાના દયાપરના રહેવાસી અને તાલુકા પંચાયતના સભ્ય પણ છે.